स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત બ્રિજિતાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં પ્રજા સમક્ષ ઈસુ દ્રષ્ટાંતોમાં જ વાત કરે છે. ઈસુના શ્રોતાઓ જુએ છે પણ દેખતા નથી. તેઓ સાંભળે છે પણ સમજતા નથી. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 10-17. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાત કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું, કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પયગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો નહીં. ગમે એટલું જો કરો પણ તમને કશું પણ સૂઝશે નહીં. કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે, તેમના કાન બેર મારી ગયા છે અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે. રખેને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ્ય તમારી આંખના કે તે દેખે છે અને કાનના કે તે સાંભળે છે. હું તમને સાચું કહું છું કે કેટલાય પયગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના રાખતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ દ્રષ્ટાંતો દ્વારા લોકો સાથે વાત કરે છે. તેના કારણો ઈસુ જણાવે છે. પહેલું કારણ છે કે લોકોને એ બહુમાન પ્રાપ્ત થયું નથી જ્યાં તેઓ ઈશ્વરના રાજ્યની વાત સીધી સાંભળી શકે. આ બહુમાન માત્ર શિષ્યોને પ્રાપ્ત થયું છે. શિષ્યોને ઈશ્વરના રાજ્યની વાત સીધી કહેવામાં આવે છે. લોકો સાથે દ્રષ્ટાંતોમાં વાત રજૂ કરવાનું બીજું કારણ છે કે લોકો એટલા બુદ્ધિજીવી નથી કે તેઓ શાનમાં સમજી જાય. તેઓને તો બધું જ ફાડી ચીરીને સમજાવવું પડે. શિષ્યો તો દિવસ અને રાત ઈસુ સાથે જ છે, એટલે તેઓ ઈસુના શબ્દોને પકડી શકે છે અને સમજી શકે છે. દ્રષ્ટાંત કથામાં વાત કરવાનું ત્રીજું કારણ છે કે લોકોમાં ઈસુ વિરુદ્ધ પૂર્વગ્રહ છે. જ્યારે આપણને કોઈક વિરુદ્ધ પૂર્વગ્રહ હોય તો આપણે એ ભાઈને નહીં સાંભળીએ. એ ભાઈમાં આપણને કશું જ સારું નહીં દેખાય. આવા માહોલમાં ઈસુ દ્રષ્ટાંત કથાઓનો ઉપયોગ કરે તો દ્રષ્ટાંત કથામાં કેટલીક પરિચિત બાબતોનો ઉલ્લેખ થતો હોવાથી દ્રષ્ટાંત કથા સાંભળવાનું મન થાય. લોકોની સરખામણીમાં શિષ્યોને ઈસુનું શિક્ષણ વધુ મળે છે. શિષ્યો ઈસુ પ્રત્યે ઉઘાડું માનસ ધરાવે છે. ઈસુનું બધું જ શિક્ષણ તેઓને સમજાતું નથી, છતાં શિષ્યો ઈસુનો ખુલ્લેઆમ વિરોધ નથી કરતા. લોકો તો ઈસુનું શિક્ષણ અથવા કાર્ય ના સમજાય તો ઈસુનો વિરોધ કરે છે. બધા જ લોકો ઈસુના વિરોધીઓ નથી. આવા સારા લોકોને અને પૈગંબરોને ઈસુ સાથે વસવાનું અને જીવવાનું બહુમાન નથી મળ્યું. વાસ્તવમાં તેઓ ઈસુને સગી આંખે જોવાની, ઈસુનું સીધું સાંભળવાની ઝંખના રાખતા હતા, પણ તેઓને આવી તક મળી નથી.
શિષ્યોને ઈસુ સાથે જીવવાનું બહુમાન મળ્યું છે. આજના જમાનામાં આપણે એ શિષ્યોના જેવું બહુમાન પ્રાપ્ત કરનારા છીએ. સ્નાન સંસ્કાર સ્વીકારવાને કારણે આપણે બાઇબલ દ્વારા પ્રભુની વાણી સાંભળી શકીએ છીએ. રોટીના રૂપમાં ઈસુનો આહાર કરી શકીએ છીએ. પ્રાયશ્ચિત સંસ્કારમાં ઈસુનો સ્પર્શ કરી શકીએ છીએ. એવું બહુમાન આપણા અન્ય ધર્મી ભાઈ બહેનોને નથી મળ્યું. તેઓ બધા સાથે ઈસુ આપણા જીવનના દ્રષ્ટાંત દ્વારા વાત કરે છે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે, મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. પ્રભુ તારા રુદિયામાં રાખજે, પ્રભુ તારા રુદિયામાં રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને
નવલી કૃપા પ્રભુ મને દેજે રે નવલી